હવે આપણે અર્થાલંકારનો બીજો પ્રકાર રૂપક જોઈએ. અર્થાલંકારમાં પહેલો જોયો ઉપમા અલંકાર, અને હવે બીજો સમાસ છે એ રૂપક અલંકાર. રૂપક અલંકાર. હવે રૂપક અલંકાર એટલે શું? તો એની વ્યાખ્યા જોઈએ કે ઉપમેય અને ઉપમાનને ઉપમેય અને ઉપમાનને ઉપમેય અને ઉપમાનને એકરૂપ બતાવવામાં આવ્યા હોય એટલે કે બંનેની વચ્ચે સાધારણ ધર્મ જેવું હોતું નથી, ત્યારે રૂપક અલંકાર બને છે. ફરીવાર આપણે ઉપમા અલંકારમાં જોયું હતું કે જ્યારે કોઈ શબ્દને ઉપમેયને કોઈ બીજી વસ્તુની સરખામણી કરવામાં આવે અથવા તો વાક્યની અંદર જેમ, જેવું, સમાણા, સરખા, શી, શો એવા શબ્દ મુકાણા આવે, ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. જ્યારે અહીંયા જુઓ રૂપક અલંકાર ઉપમેય અને ઉપમાનની સરખામણી નહીં, ઉપમેય અને ઉપમાનની સરખામણી નહીં, પણ બંને એક જ છે. દમયંતીનું મુખ એ ચંદ્ર જેવું છે. જો ઉપમા અલંકારમાં આપણે એવું ભણ્યા હતા કે દમયંતીનું મુખ એ ચંદ્ર જેવું છે, તો એવું નથી. અહીંયા દમયંતીનું મુખ ચંદ્ર જ છે, જેવું છે, કોઈ સરખામણી નહીં. ચંદ્ર દમયંતીનું મુખ એ ચંદ્ર જ બની જાય છે ત્યારે રૂપક અલંકાર થાય. આપણે એક ઉદાહરણ જોયું હતું. માનો કે ગીલાનો છકડો એ પાણી પંથા ઘોડા જેવો છે. ગીલાનો છકડો એ પાણી પંથા ઘોડા જેવો છે, તો એ ઉપમા થયું. જેવો આવ્યું ને એટલે ઉપમા થયું, પણ ગીલાનો છકડો પાણી પંથો ઘોડો જ છે, ઘોડો જ બની જાય ત્યારે રૂપક અલંકાર બને. ઉદાહરણ આપણે જોઈએ. હું તમને ઉપમા અને રૂપક બંને વચ્ચેના ભેદ કહેતી જઈશ. ઉદાહરણ જોઈએ તો પહેલું ઉદાહરણ છે બપોર એ મોટું શિકારી કૂતરું છે. બપોર એ મોટું શિકારી કૂતરું છે. તો જો અહીંયા રૂપકમાં શું કીધું કે બપોર એ ઉપમેય છે, બપોર એ ઉપમેય છે અને શિકારી કૂતરું એ ઉપમાન છે. તો બપોર એ શિકારી કૂતરા જેવું છે જો ને તો એ રૂપક અલંકાર બની જાય. બપોર એ મોટા શિકારી કૂતરા જેવી છે, તો એ જેવું આવ્યું એટલે ઉપમા અલંકાર બની જાત. પણ અહીંયા તો બપોરે મોટું શિકારી કૂતરું જ છે, એનું આરોપણ જ થઈ ગયું. એટલે બંને વચ્ચે કોઈ ભેદ જ નથી. બપોર એટલે મોટું શિકારી કૂતરું. દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે તો ઉપમા, પણ દમયંતીનું મુખ ચંદ્ર જ છે. ગીલાનો છકડો
એ હવાઈ જહાજ જેવો છે તો રૂપક, ઉપમા. દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે તો ઉપમા. ગીલાનો છકડો હવાઈ જહાજ જેવો છે, જેવો જેવી આવે સરખામણી તો ઉપમા. પણ રૂપકમાં શું આવશે? તો કે ગીલાનો છકડો હવાઈ જહાજ જ છે, એનું આરોપણ જ થઈ જાય. બીજું ઉદાહરણ જોઈએ. અને આ ચરણ તમારા પારિજાતના અને આ ચરણ તમારા પારિજાતના ફૂલની પગલીઓ પાડો. અને આ ચરણ તમારા પારિજાતના ફૂલની પગલીઓ પાડો. તો જુઓ, ચરણ છે એ અહીંયા ઉપમેય છે અને પારિજાતના ફૂલ છે એ ઉપમાન છે. તો અને આ ચરણ જેવા પારિજાતના ફૂલની પગલીઓ પાડો, અથવા તો એમ કે અને આ ચરણ તમારા પારિજાતના ફૂલ જેવી પગલીઓ પાડો. જો જેવી કેવું સરખામણી હોત તો ઉપમા અલંકાર બનત. પણ અહીંયા તો જુઓ, ચરણ અને પારિજાતના ફૂલને એકરૂપ બતાવી દેવામાં આવ્યું છે. અહીંયા ઉપમેય અને ઉપમાનને એક સમાન બતાવી દેવામાં આવ્યા છે, એટલે રૂપક અલંકાર બનશે. કોઈ ભેદ જ નથી. ત્રીજું ઉદાહરણ જોઈએ. દમયંતીનું મુખ તો ચંદ્ર છે. દમયંતીનું મુખ ચંદ્ર છે. બંને વચ્ચે કોઈ જ ભેદ નથી. દમયંતીનું મુખ એ ઉપમેય અને ચંદ્ર એ ઉપમાન છે, બંને સમાન જ છે. દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે જો હોત તો એ ઉપમા થાત. દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે, જો જેવું શબ્દ આવ્યો હોય તો ઉપમા થાય. પણ અહીંયા દમયંતીનું મુખ એટલે ચંદ્ર. સીધું બંને વસ્તુ એક જ સમાન સરખાવી દીશ એટલે રૂપક અલંકાર બને. આપણે સહેલું ઉદાહરણ લઈએ. ગીલાનો છકડો પાણી પંથો ઘોડો થઈ ગયો. ગીલાનો છકડો પાણી પંથો ઘોડો થઈ ગયો. તો જુઓ, પાણી પંથો, ગીલાનો છકડો પાણી પંથો ઘોડા જેવો થઈ ગયો તો એ શું થાય? તો ઉપમા. પણ અહીંયા ગીલાનો છકડો પાણી પંથો ઘોડો થઈ ગયો તો ગીલાના છકડા અને પાણી પંથા ઘોડામાં સામ્યતા દર્શાવી છે. બંનેમાં કોઈ જ ભેદ નથી, એટલે આ રૂપક અલંકાર બનશે. મેં તમને ઉપમામાં ઉદાહરણ આપ્યું હતું કે સુનિલ એક્સપ્રેસની જેમ દોડે છે. સુનિલ એક્સપ્રેસની જેમ દોડે છે તો જેમ આવ્યું તો ઉપમા. પણ સુનિલ એક્સપ્રેસ દોડે છે તો તમે જુઓ, જેવું એ શબ્દ કપાઈ ગયો. એક્સપ્રેસની જેમ હોત તો ઉપમા. એક્સપ્રેસ દોડે છે તો પછી અહીંયા રૂપક થઈ જાય. પછી એક ઉદાહરણ જોઈએ. એમની આંખોમાં લાગણીની ભીનાશ હતી. એમની આંખોમાં લાગણીની ભીનાશ હતી. હવે જો, એમની આંખોમાં લાગણીની
ભીનાશ જેવું હતું અથવા લાગણી જેવી ભીનાશ હતી તો એ ઉપમા અલંકાર બનત. પણ અહીંયા તો એમની આંખોમાં લાગણીની ભીનાશ હતી એટલે તમે જુઓ એ રૂપક બની ગયું. તેનું જીવન કપાયેલ પતંગ. પતંગ તેનું જીવન કપાયેલ પતંગ. તો તેનું જીવન કપાયેલ પતંગ જેવું છે, જેવું આવ્યું હોત તો ઉપમા અલંકાર થાત. પણ તેનું પતંગ એટલે કપાયેલ પતંગ, તેનું જીવન એટલે કપાયેલ પતંગ, એટલે અહીંયા જીવન અને કપાયેલ પતંગ વચ્ચે કોઈ જ ભેદ દર્શાવ્યો નથી, સામ્યતા છે એટલે રૂપક અલંકાર બનશે. તેની આંખો માછલી જેવી છે, તેની આંખો માછલી જેવી છે તો ઉપમા, અને તેની આંખો માછલી જ છે, તેની આંખો માછલી જ છે એટલે રૂપક અલંકાર બને. ઉપમેય અને ઉપમાન બંને સમાન દર્શાવી દેવામાં આવે ત્યારે રૂપક અલંકાર બનશે.